દ્વારકામાં શિવલિંગ ચોરાવા મામલે ઘટસ્ફોટ થયો છે। તો દ્વારકાથી આ સમાચાર મળી રહ્યા છે। શિવલિંગ જે ચોરાયું હતું તે મામલે આ ઘટસ્ફોટ। દ્વારકા પોલીસે શિવલિંગ ચોરીના આરોપી ઝડપી પાડ્યા છે। આરોપીની ભત્રીજીને સપનું આવ્યું હતું, તો શિવલિંગ પોતાના ઘરે લાવશો તો થશે ખૂબ પ્રગતિ। ત્યારે આરોપીઓ શિવલિંગ ચોરી હિંમતનગર લઈ ગયા હતા। તો શિવલિંગ ચોરી આરોપીએ પોતાના ઘરે તેની સ્થાપના કરી હતી। તો શિવલિંગ ચોરી મામલે વધુ આરોપીઓના નામ સામે આવી શકે તેવી પણ શક્યતા હજુ સેવાઈ રહી છે। તો દ્વારકાથી આ સમાચાર। શિવલિંગ ચોરાવા મામલે આ મોટો ઘટસ્ફોટ થયો છે। દ્વારકા પોલીસે શિવલિંગ ચોરીના આરોપી ઝડપી પાડ્યા છે। ત્યારે આરોપીની ભત્રીજીને એક સપનું આવ્યું હતું કે શિવલિંગ પોતાના ઘરે લઈને આવશે તો ખૂબ જ પ્રગતિ થશે। ત્યારે આરોપીઓ શિવલિંગ ચોરી કરીને હિંમતનગર લઈ ગયા હતા। ત્યારે શિવલિંગ ચોરી આરોપીએ પોતાના ઘરે તેની સ્થાપના કરી હતી। ત્યારે શિવલિંગ ચોરી મામલે વધુ આરોપીઓના નામ પણ સામે આવી શકે છે। વધુ આરોપીઓના નામ ખુલી શકે તેવો શક્યતા જોવા મળી રહી છે। તો તપાસની કાર્યવાહી હજી પણ ચાલુ છે। વધુ આરોપીઓ ઝડપાય તેવી શક્યતા જોવા મળી રહી છે। શિવલિંગની જે ચોરી થઈ હતી તે મામલે આ મોટો ઘટસ્ફોટ થયો છે। તો ભત્રીજીને એક સપનું આવ્યું કે શિવલિંગ પોતાના ઘરે લાવે તો ખૂબ પ્રગતિ થશે। ત્યારે આ સપનું સાકાર કરવા માટે થઈને આરોપીઓએ શિવલિંગની ચોરી કરી હતી અને શિવલિંગની ચોરી કરીને તેઓ હિંમતનગર લઈ ગયા, જ્યાં પોતાના ઘરે શિવલિંગની સ્થાપના કરી હતી।